રાજસ્થાનમાંથી નીકળતી બનાસ નદી અમીરગઢ તાલુકામાંથી પસાર થઈ દાંતીવાડા ડેમને મળે છે। જો કે આ બનાસ નદી ઉપર અમીરગઢ તાલુકાના વેપારી મથક ઇકબાલગઢથી રાજસ્થાન તેમજ દાંતીવાડા પાંથાવાડાને જોડતો એક વર્ષો જૂનો અંદાજિત 500 મીટર લાંબો પુલ છે। જો કે આ પુલ ઉપરથી દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે, જેમાં અમીરગઢ તાલુકાના 45 જેટલા ગામડાઓ પણ આ પુલ ઉપરથી પસાર કરી અમીરગઢ તાલુકામાં તેમજ વેપારી મથક ઇકબાલગઢમાં આવતા હોય છે। પરંતુ છેલ્લા કેટલાય સમય આ પુલ નરકાગાર સ્થિતિમાં જોવા મળી રહ્યો છે। આ પુલ ઉપર ખાડા પડી જવાના કારણે પુલ ઉપરથી પસાર થતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બનાસ નદી ઉપર બાંધવામાં આવેલો આ વર્ષો જૂનો પુલ અનેક વખત સ્થાનિક લોકો દ્વારા તંત્રને લેખિત અને મૌખિક જાણ કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી। જો કે સ્થાનિકોનું કહેવું છે કે આ બ્રિજ ઉપરથી કોઈ મોટું વાહન પસાર થાય તો બ્રિજ વાઇબ્રેશન મારતો હોય છે। જો કે સરકાર આ બ્રિજને તાત્કાલિક ધોરણે ધ્યાનમાં લઈને કાર્યવાહી કરે, નહીં તો મોરબી જેવી દુર્ઘટના દિવસ દૂર નથી અને શક્યતા પણ જોવા મળી રહી છે। 45 વર્ષ અગાઉ બનાસ નદી જે ચાલી રહી છે એના એક અહીંયા પુલ જે 45 વર્ષ પહેલાં બની ચૂક્યો છે બનાસ નદીનો, જે અહીંયા 45 થી 50 ગામડા વસે છે, જે ગામડાઓનો અવર જવર માટે મુખ્ય માર્ગ છે, જેની ઉપર અત્યારે ગંભીર હાલત છે। જે પુલ અત્યારે વિખેરાઈ ગયો છે, ખરખેર જેની જર્જરી પડી રહી છે અને પુલના ઉપર જ એક પાઇપલાઇન પણ ચાલી રહી છે, જે પાઇપલાઇન લીકેજ છે પાણીની, જેના લીધે અત્યારે રોડ ઉપર ખાડા પણ પડી ચૂક્યા, ડામર રોડ તૂટી ચૂક્યો છે અને પુલની ગંભીર હાલત છે। તો ખરેખર સરકારને ધ્યાન દોરવું જોઈએ, આ પુલને તાત્કાલિક ધોરણે પગલાં લઈ અને કોઈ નવી પ્રકારની કામગીરી કરવામાં આવે તો લોકોને દુર્ઘટનાનો સામનો ન કરવો જોઈએ। ઉલ્લેખનીય કહી શકાય છે કે અહીં પસાર થતા અમીરગઢ તાલુકામાં 45 જેટલા ગામડાઓના લોકો 500 મીટરના પુલ ઉપરથી ભયના માહોલમાં પસાર થાય। જો કે લોકોનું કહેવું છે કે આ વાહન ચલાવતી વખતે બાજુમાં કોઈ મોટો ટ્રક અને પુલ આખો વાઇબ્રેશન મારતો હોય છે, જેના કારણે અહીંથી ચાલવું ખૂબ જ મુશ્કેલ છે અને ભયજનક છે। દિવસ દરમિયાન 2 થી 3 વાર આ પુલ ઉપરથી વાહન લઈ પસાર થતા ખાડાઓના કારણે વાહનોનું એલાઇનમેન્ટ પણ ખસી જાય છે। જો કે નગરોડ તંત્રની બેદરકારીના કારણે કોઈ દિવસ આ પુલ ઉપર મોટી ઘટના સર્જાશે તો તેનો જવાબદાર કોણ રહેશે તે એક મોટો સવાલ છે। અત્યારે આ બનાસ બ્રિજ ઇકબાલગઢથી આજુબાજુ ગામડાઓને જોડતો બ્રિજ છે। અહીં રાજસ્થાન નજીક આવેલું છે અને 40-50 થી વધુ ગામડાઓ આ રોડ ઉપર થી રોડ આવેલો છે અને અહીં આ રસ્તો એટલો બધો ખરાબ છે, જર્જરિત છે કે ગાડીઓવાળાને ઘણા બધા બાઇકોવાળાને બચારાનો એક્સિડન્ટ થાય છે, ગાડીઓ બગડી જાય છે। છેલ્લા કેટલાય વર્ષથી આ બ્રિજનું કંઈ કામકાજ જ નથી થતું, ખૂબ જ જર્જરિત હાલતની અંદર છે। ગાડીઓવાળા હેરાન પરેશાન થઈ ગયા છે। વારંવાર રજૂઆત સરકારશ્રીને કર્યા છતાં પણ હજુ સુધી આ રોડનું કોઈ કામકાજ થયું નથી અને રોડ આવી જ હાલતમાં કોઈને કોઈ પડી જ નથી।